દીક્ષા શાક્યોની પોતાનો એક સંઘ હતો। 20 વર્ષની ઉંમર થયે દરેક શાક્ય તરુણને શાક્ય સંઘમાં દીક્ષિત થઈને સંઘના સભ્ય બનવું પડતું હતું। સિદ્ધાર્થ ગૌતમ 20 વર્ષના થઈ ચૂક્યા હતા। હવે તેમના માટે આ સમય હતો તેઓ સંઘમાં દીક્ષિત થાય અને તેના સભ્ય બને। શાક્યોનું પોતાનું એક સભાભવન હતું જેને એનો સંસ્થાગાર કહેતા હતા। તે કપિલવસ્તુમાં સ્થિર હતું। સંઘની સભાઓ સંસ્થાગારમાં થતી હતી। સિદ્ધાર્થને સંઘમાં દીક્ષિત કરવાના ઉદ્દેશ્યથી શુદ્ધોધને શાક્ય પુરોહિતને સંઘની એક સભા બોલાવવા માટે કહ્યું। ત્યારબાદ કપિલવસ્તુમાં શાક્યોનો સંસ્થાગાર સંઘ એકત્રિત થયો। જ્યારે તથાગત બુદ્ધના સમયે જ્યારે 20 વર્ષના થયા ત્યારે એને એક સંઘમાં ભણવા માટેનું એક કહેવામાં આવતું અને એમાં પણ સિદ્ધાર્થ ગૌતમ તેની સાથે સંઘમાં સભાઓમાં સંસ્થાગારમાં જાય છે અને તેમાં ભળી જાય છે। ત્યારબાદ કપિલવસ્તુમાં શાક્યોની સંસ્થાગાર સંઘ એકત્રિત થયો। સભામાં પુરોહિત પ્રસ્તાવ રાખ્યો કે સિદ્ધાર્થને સંઘનો સભ્ય બનાવવામાં આવે। શાક્ય સેનાપતિ પોતાના સ્થાન પર ઊભા થયા અને તેમણે સંઘને સંબોધિત કરતા કહ્યું, શાક્ય કુળના શુદ્ધોધનના પરિવારમાં જન્મેલ સિદ્ધાર્થ ગૌતમ સંઘમાં સભ્ય બનવા માંગે છે। તેમની ઉંમર 20 વર્ષ છે અને તેઓ દરેક પ્રકારે સંઘના સદસ્ય બનવા યોગ્ય છે। એટલા માટે મારો પ્રસ્તાવ છે કે તેમને શાક્ય સંઘના સભ્ય બનાવવામાં આવે। મારી વિનમ્ર અપીલ છે કે જે કોઈ આ પ્રસ્તાવ વિરુદ્ધ હોય તો તે બોલો। પ્રસ્તાવના વિરોધમાં કોઈ પણ ઊભા ન થયા। સેનાપતિએ કહ્યું, હું બીજી વાર પણ પૂછું છું, જો કોઈને પ્રસ્તાવની વિરુદ્ધ હોય તો તે બોલો। પ્રસ્તાવની વિરુદ્ધ બોલવા માટે કોઈ પણ ઊભા ન થયા। સેનાપતિએ ફરીથી કહ્યું, હું ત્રીજી વાર પણ પૂછું છું કે જો કોઈ પ્રસ્તાવની વિરુદ્ધ હોય તો તે બોલો। ત્રીજી વાર પણ કોઈ પ્રસ્તાવની વિરુદ્ધ ન બોલ્યા। સેનાપતિ સિદ્ધાર્થ ગૌતમને તેમની સાથે લઈ જાય છે। સિદ્ધાર્થ ગૌતમનું જ્યાં સભાપતિ જ્યાં ભરાય છે સભા એમાં લઈ જાય છે અને હવે તમામ લોકોને જણાવે છે કે 20 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને બધી રીતે પરિપક્વ છે તો એમને આપણે આ સભામાં આપણે જોઈન્ટ કરીએ। ત્યારે બે ત્રણ વખત પૂછે છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારનો કઈ પ્રશ્ન હોય તો કહો, પણ ત્રણ વાર પૂછવા છતાં પણ કોઈએ કઈ તેમના વિરુદ્ધમાં બોલતા નથી। શાક્યોની કાર્યપ્રણાલીમાં આ નિયમ હતો કે પ્રસ્તાવ વગર કોઈ કાર્યવાહી થઈ શકતી નથી ન હતી અને જ્યાં સુધી કોઈ પ્રસ્તાવ 3 વાર પસાર ન થઈ જાય ત્યાં સુધી તે સ્વીકૃત સમજી શકાતો નથી। સેનાપતિનો પ્રસ્તાવ 3 વાર નિર્વિરોધ પસાર થવાથી સિદ્ધાર્થને સભ્યના રૂપમાં વિધિવત શાક્ય સંઘમાં સામેલ કરવાની ઘોષણા કરવામાં આવી। ત્યારે એવો નિયમ હતો કે 3 વાર તેમને પૂછવામાં આવે, 3 વાર પસાર થઈ જાય એટલે તેના માટે યોગ્ય ગણાય છે। એટલે સિદ્ધાર્થ ગૌતમ તેના માટે યોગ્ય ગણાય છે અને તેમના જે શાક્ય સંઘ છે તેમાં સામેલ કરવાની ઘોષણા કરવામાં આવી છે અને તેમાં સામેલ કરી દીધી છે। ત્યારે શાક્યના પુરોહિત ઊભા થયા અને તેમણે સિદ્ધાર્થને પોતાના સ્થાન પર ઊભા થવા માટે કહ્યું। સિદ્ધાર્થને સંબોધીને તેમણે કહ્યું, શું તમે અનુભવ કરો છો કે સંઘે તમને પોતાના સભ્ય બનાવીને સન્માનિત કર્યા છે? સિદ્ધાર્થનો જવાબ હતો, હું એવો જ અનુભવ કરું છું। શું તમને સંઘના સભ્યનો કર્તવ્ય ખબર છે? હું દિલગીર છું કે મને તેના વિશે જાણ નથી, પરંતુ મહોદય તેને જાણીને મને આનંદ થશે। સિદ્ધાર્થ એમ કહ્યું। પુરોહિત બોલ્યા, હું સર્વપ્રથમ તમને બતાવીશ કે સંઘના સભ્યની હેસિયતની તમારું શું કર્તવ્ય છે। તેને તેમને ક્રમશઃ એક પછી એક ગણાવ્યા। પહેલું, તમારે તમારા તન મન ધનથી શાક્યોના હિતોની રક્ષા કરવી પડશે। બીજું, તમારે ક્યારેય સંઘની સભ્યની અનુપસ્થિત નથી રહેવાનું। ત્રીજું, તમારા કોઈ પણ ભય કે પક્ષપાત વગર કોઈ પણ શાક્યના દોષ જાણ્યા પછી ખરેખર ખુલ્લા મને કહી દેવા પડશે। અને ચોથું, જો તમારી ઉપર ક્યારેય કોઈ દોષારોપણ કરવામાં આવે તો તમે ક્રોધિત નહીં થાવ। દોષિત હોવા પર પોતાનો ગુનો સ્વીકારી લેવાનો, નિર્દોષ હોવ તો સફાઈ આપવાનો પૂર્ણ અવસર આપવામાં આવશે। પુરોહિતે આગળ કહ્યું, હું હવે તમને જણાવીશ કે શું કરવાથી તમને સંઘના સભ્યપદની વંચિત કરવામાં આવી શકે છે। પહેલું, વ્યભિચાર કરવાથી તમે સંઘમાં સભ્ય નહીં રહી શકો। બીજું, હત્યા કરવાથી તમે સંઘના સભ્ય નહીં રહી શકો। ત્રીજું, ચોરી કરવાથી તમે સંઘના સભ્ય નહીં રહી શકો। ચોથું, ખોટી સાક્ષી આપવાથી તમે સંઘના સભ્ય નહીં રહી શકો। આપણે જે 5 સીલ જોઈ છે એ 5 સીલમાં આ સીલ સામેલ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ। સિદ્ધાર્થે કહ્યું, માન્યવર, હું તમારો આભારી છું કે તમે મને સંઘના અનુશાસન સંબંધિત નિયમોથી માહિતગાર કર્યો। હું તમને ખાતરી આપું છું કે હું તેના અર્થ અને વ્યંજન સહિત તેનું પાલન કરવાનો ભરપૂર પ્રયાસ કરીશ। સંઘમાં સભ્ય બની જાય છે। સંઘમાં સભ્ય બન્યા બાદ તે બધી વાત કરે છે અને ત્યારબાદ તેમને સ્વીકૃત કે આમાં કેવા કેવા ગુણ હોવા જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, 4 લક્ષણો બધા બતાવ્યા છે।
ત્યારબાદ સંઘની સાથે જે મતભેદ છે તેમની વાત કરે છે. સિદ્ધાર્થને શાક્ય સંઘના સભ્ય બનવાના 8 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. તેઓ સંઘના અત્યંત સમર્પિત અને પાકા સભ્ય હતા. જેટલો રસ તેમને અંગત વાતોમાં હતો તેટલો જ રસ તેમનો સંઘના વિષયોમાં પણ રાખતા હતા. સંઘના સભ્યના રૂપમાં તેમનું આચરણ એક ઉદાહરણ હતું અને તેમણે પોતાની જાતને બધાના પ્રિય બતાવી દીધા હતા. તેમના સભ્યપદ 8મા વર્ષમાં એક એવી ઘટના બની કે સુધોધનના પરિવાર માટે દુઃખદ બની ગઈ અને સિદ્ધાર્થના જીવનમાં સંકટરૂપ સ્થિતિ પેદા થઈ ગઈ. આ દુઃખદ પ્રકરણનો આરંભ આ પ્રકારે થયો. શાક્યોના રાજ્યની સીમાથી જોડાયેલા કોળીઓની રાજ્ય હતું. રોહિણી નદી બંને રાજ્યોની વિભાજન રેખા હતી. શાક્ય અને કોળીએ બંને રોહિણી નદીના પાણીથી પોતપોતાના ખેતરોમાં સિંચાઈ કરતા હતા. દરેક ઋતુમાં તેમના અંદરોઅંદર વિવાદ થતો કે કોણ રોહિણીનું પાણી પહેલા અને કેટલો ઉપયોગ કરશે. આ વિવાદ ક્યારેક ઝઘડાઓમાં પરિવર્તિત થઈ જતો અને ઝઘડાઓ લડાઈઓમાં. જે વર્ષમાં સિદ્ધાર્થની ઉંમર 28 વર્ષની હતી એ વર્ષે રોહિણીના પાણીને લઈને શાક્યોના નોકરો અને કોળીઓના નોકરોની વચ્ચે એક મોટો ઝઘડો થઈ ગયો, જેમાં બંને પક્ષના લોકો ઘાયલ હતા, ઘાયલ થઈ ગયા. આ વાતની ખબર પડ્યા પર શાક્યો અને કોળીઓએ વિચાર્યું કે આ વિવાદને હંમેશા માટે યુદ્ધ દ્વારા નિકાલ કરી લેવો જોઈએ. એટલે શાક્યોના સેનાપતિએ કોળીઓના સેનાપતિ વિરુદ્ધ યુદ્ધની ઘોષણાના પ્રશ્ન પર વિચાર કરવા માટે શાક્ય સંઘનું એક અધિવેશન બોલાવ્યું. સંઘના સભ્યોને સંબોધિત કરતા સેનાપતિએ કહ્યું, આપણા લોકો પર કોળીઓ આક્રમણ કર્યું એટલે આપણે લોકોએ પાછા હટવું પડ્યું. કોળીઓએ આના પહેલા પણ ઘણીવાર આવી આક્રમક કાર્યવાહી કરી છે. આપણે અત્યાર સુધી તેમને સહન કર્યા છે, પરંતુ આવું હંમેશા નહીં ચાલી શકે. આને રોકવું જ જોઈએ અને આને રોકવા માટે એક જ રસ્તો છે કે કોળીઓ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી દેવામાં આવે. મારો પ્રસ્તાવ છે કે કોળીઓ વિરુદ્ધ આ સંઘ યુદ્ધની ઘોષણા કરી દે. જે વિરુદ્ધ કરવા માંગે તે બોલે. સિદ્ધાર્થ ગૌતમ પોતાના સ્થાન પર ઊભા થઈ અને બોલ્યા, હું આ પ્રસ્તાવનો વિરોધ કરું છું. યુદ્ધથી કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી થતું. યુદ્ધ કરવાથી આપણા ઉદ્દેશ્યની પૂર્તિ નહીં થાય. આનાથી એકબીજા યુદ્ધનું બીજારોપણ થઈ જશે. કોઈની હત્યા કરવાને કોઈ બીજો હત્યા કરવાવાળો મળી જાય છે. જો કોઈને જીતવું છે અને બીજું કોઈ જીતવાવાળું મળી જાય છે તો તે માણસ કોઈને લૂંટે છે અને તે કોઈ બીજા લૂંટવાવાળા મળી જાય. સિદ્ધાર્થ ગૌતમે જે યુદ્ધની ઘોષણા કરવામાં આવી, આ યુદ્ધની ઘોષણામાં જે વાત કરવામાં આવી એ યુદ્ધની ઘોષણાને પણ ટાળી દીધી અને સિદ્ધાર્થ ગૌતમે એવું કીધું કે કોઈ પણ વાતનું સમાધાન યુદ્ધ દ્વારા થતું નથી. યુદ્ધ કરશું, કોઈને મારી નાખશું તો તે પણ બીજા મારવા માટે તૈયાર થશે, તે બીજાને મારશે તો એમના પછી કોઈ મારવા માટે તૈયાર થશે. તો આવું કરીને આ વેર વધતો જશે, પણ આવું કરવાથી ક્યારે યુદ્ધનું સમાધાન થતું નથી. સિદ્ધાર્થ ગૌતમે પોતાની વાત શરૂ રાખતા કહ્યું, મારા વિચારો શાક્યોને કોળીઓના વિરુદ્ધ યુદ્ધ ઘોષણામાં ઉતાવળ ના કરવી જોઈએ. પહેલા સાવધાનીથી એક વાતની ખાતરી કરવી જોઈએ કે ખરેખર દોષી પક્ષ કોણ છે. મેં સાંભળ્યું છે કે આપણા માણસો પણ આક્રમક રહ્યા છે. જો આ સાચું છે તો સ્પષ્ટ છે કે આપણે પણ નિર્દોષ નથી. સેનાપતિએ જવાબ આપ્યો કે એ ઠીક છે, આપણા માણસો આક્રમક હતા, પણ એ ભૂલવું ન જોઈએ કે પહેલા પાણી લેવાનો વારો આપણો જ હતો. સિદ્ધાર્થ ગૌતમે કહ્યું, આથી સ્પષ્ટ થાય છે કે આપણો પણ સર્વથા દોષમુક્ત નથી. એટલા માટે મારો પ્રસ્તાવ છે કે આપણે આપણામાંથી 2 માણસો પસંદ કરીએ અને કોળીઓ પણ કહેવામાં આવે કે તેઓ પણ પોતાનામાંથી 2 માણસો પસંદ કરે અને પછી એ ચારેય મળીને એક 5મો માણસ પસંદ કરે. આ 5 માણસો મળીને ઝઘડાનું સમાધાન કરે. સિદ્ધાર્થ ગૌતમે સંશોધન હેતુ જે પ્રસ્તાવ રાખ્યો તેનો વિધિવત સમર્થન મળી ગયું, પરંતુ સેનાપતિએ સંશોધનનો વિરોધ કર્યો અને કહ્યું, મને વિશ્વાસ છે કે જ્યાં સુધી કોળીઓને કઠોર દંડ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમનો આ મહાત્રાસ સમાપ્ત નહીં થાય. જ્યારે આ વાતની ખબર પડી, સિદ્ધાર્થ ગૌતમે કીધું કે 2 માણસો આપણા તૈયાર કરો અને 2 માણસો સામે પક્ષના તૈયાર કરો અને બીજો 1 માણસ રાખવામાં આવે. આ 5 માણસો મળીને સમાધાન કરશે. સમાધાન કરી અને વાતનો નિકાલ કરશે. તો એવું નહીં વિચારવાનું કે આપણે સાચા છીએ. કહેવામાં એ આવે છે કે આપણે સાચા છીએ એમનો અર્થ, એમનો મતલબ એ નથી કે સામેવાળા પક્ષ ખોટા છે. સેનાપતિએ જવાબ આપ્યો
કે ઠીક છે આપણા માણસો આક્રમક હતા પણ એ ભૂલવું ન જોઈએ કે પહેલા પાણી લેવાનો વારો આપણો જ હતો. સિદ્ધાર્થ ગૌતમે કહ્યું આથી સ્પષ્ટ થાય છે કે આપણે પણ સર્વથા દોષમુક્ત નથી. એટલા માટે મારો પ્રસ્તાવ છે કે આપણે આપણામાંથી બે માણસો પસંદ કરી અને કોળીયાને પણ કહેવામાં આવે કે બે માણસો એ પસંદ કરે. સિદ્ધાર્થ ગૌતમે સંશોધન હેતુ જે પ્રસ્તાવ રાખ્યો તેને વિધિવત સમર્થન મળી ગયું, પરંતુ એમાંથી એક માણસ તેમને સમર્થન નથી આપતો. એટલે પ્રસ્તાવ અને સંશોધન પર મત લેવો આવશ્યક થઈ પડ્યો. પહેલા સિદ્ધાર્થના સંશોધનનો પ્રસ્તાવ મત માટે પ્રસ્તુત થયો, તે બહુમતીથી સામાન્ય થઈ ગયો. ત્યારે સેનાપતિએ પોતે પોતાના પ્રસ્તાવ પર મત માંગ્યા. સિદ્ધાર્થ ગૌતમે ફરી ઊભા થઈને વિરોધ કર્યો. તેમણે કહ્યું, મારું સંઘને નિવેદન છે કે આ પ્રસ્તાવને સ્વીકાર ન કરવામાં આવે. શાક્ય અને કોળીય નજીકના સંબંધી છે, એમાં બુદ્ધિમાની નથી કે તેઓ યુદ્ધની એકબીજાને બરબાદ કરે. સિદ્ધાર્થ ગૌતમે જે વાત કરી તો એમનો વિરોધ કરીને બીજી વાત મૂકવામાં આવી. એમને પણ સિદ્ધાર્થ ગૌતમ ઊભા થઈને એમનો પાછો વિરોધ કરે છે અને ના કહેવામાં આવે છે શાક્યો અને કોળીઓ એકબીજાના સંબંધિત છે તો એમની વચ્ચે યુદ્ધ ન થવું જોઈએ. આવું કહીને બધાને શાંત કરે છે. વળી પાછું શું થાય છે કે સેનાપતિએ સિદ્ધાર્થ ગૌતમના તર્કને પ્રખર વિરોધ કર્યો. તેમણે એ વાત પર ભાર આપ્યો કે યુદ્ધમાં ક્ષત્રિયો માટે કોઈ પોતાનો કે પરાયાનો ભેદ નથી કરી શકાતો. તેમણે રાજ્યના હિતમાં પોતાના સગા ભાઈઓ સાથે પણ લડવું પડશે. બલિકર્મ બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે યુદ્ધ કરવું ક્ષત્રિયોનું કર્તવ્ય છે, વેપાર કરવો વૈશ્યનું કર્તવ્ય છે અને સેવા કરવી શૂદ્રોનું કર્તવ્ય છે. દરેક વર્ગે પોતપોતાના કર્તવ્ય નિભાવવામાં જ પુણ્ય છે. શાસ્ત્રોની એવી જ આજ્ઞા છે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, જ્યાં સુધી હું સમજુ છું કે ધર્મ તો એ વાતને માનવામાં આવે છે કે વેરથી વેર ક્યારેય શાંત નહીં થાય. આ ફક્ત અવેર પ્રેમથી જ શાંત થઈ શકે છે. સિદ્ધાર્થ ગૌતમ એમ કહે છે કે વેરની સામે વેર કરવાથી આ વેર ક્યારેય સમાપ્ત નહીં થાય, પણ વેરની સાથે અવેર એટલે કે પ્રેમ કરવાથી આ વેર સમાપ્ત થઈ જશે. આ તમામ લોકોને સમજાવે છે. સેનાપતિ અધીરા થઈ ગયા અને બોલ્યા, આ દાર્શનિક શાસ્ત્રાર્થમાં પડવું બેકાર છે. સ્પષ્ટ વાત તો એ છે કે સિદ્ધાર્થને મારો પ્રસ્તાવ માન્ય નથી. આપણે સંઘનો મત લઈને આનો નિર્ણય કરીએ કે સંઘને શું વિચાર છે. તે પ્રમાણે સેનાપતિએ પ્રસ્તાવ પર લોકોને મત માંગ્યો. ભારે બહુમતી સાથે એ પ્રસ્તાવ પસાર થઈ ગયો. વિચાર કરો કે જેમને એટલા પ્રસ્તાવ મૂકવા છતાં પણ સિદ્ધાર્થ ગૌતમનું કહેવું હતું તેમના પર તેમનો વિરોધ સતત કરવામાં આવે છે અને માન્ય રાખવામાં નથી. કારણ કે એ લોકો વેર સાથે વેર કરવાનું માને છે અને સિદ્ધાર્થ ગૌતમ વેર સાથે વેર નહીં પણ અવેરથી પ્રેમથી પતાવવા માંગે છે. બીજા દિવસે સેનાપતિએ શાક્ય સંઘની એક બીજી સભાનું બોલાવી, જેનો ઉદ્દેશ્ય હતો તેની અનિવાર્ય સૈનિક ભરતીની યોજના પર વિચાર કરવો. જ્યારે સંઘ એકઠો થયો તો તેમણે પ્રસ્તાવ મૂક્યો કે તેમણે એ આજ્ઞા જાહેર કરવાની અનુમતિ આપવામાં આવે કે 20 અને 50 વર્ષની વચ્ચે પ્રત્યેક શાક્યો માટે કોળીઓના વિરુદ્ધ લડવા માટે સેનામાં ભરતી થવું અનિવાર્ય છે. એવી એક સભા બોલાવવામાં આવી કે કહેવામાં આવ્યું કે 20 થી 50 વર્ષની વચ્ચે આ યુદ્ધનું જે તૈયાર કરવામાં આવે એમાં સેનાપતિ તરીકે તમારે ફરજિયાત રહેવું પડશે. સભામાં બંને પક્ષ ઉપસ્થિત હતા. એ પણ જેમણે સંઘની પહેલી સભામાં યુદ્ધ ઘોષણામાં પક્ષમાં મત આપ્યો હતો અને એ પણ જેમણે તેના વિરુદ્ધમાં મત આપ્યો હતો. જેમણે તેના પક્ષમાં મત આપ્યો હતો તેમના માટે સેનાપતિનો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં મુશ્કેલી ન હતી, પરંતુ તેમના પૂર્વ નિર્ણયનું સ્વાભાવિક પરિણામ હતું. પરંતુ જે અલ્પમતે ઉક્ત નિર્ણયનો વિરુદ્ધ મત આપ્યો હતો તેમના સામે એક સમસ્યા હતી. તે સમસ્યા હતી બહુમતીના નિર્ણય આગળ ચૂકી જવું અથવા નહીં. અલ્પમતવાળો દ્રઢ સંકલ્પ હતો કે બહુમતીની આગળ ઝૂકવું નહીં. એ જ કારણ હતું કે તેમણે એ સભામાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોઈમાં એ સાહસ ન હતું કે એ વાતનો ખુલીને કહી શકે. કદાચ તેઓ બહુમતના વિરોધ કરવાના પરિણામોથી પરિચિત હતા. આ જોઈને કે તેમના સમર્થકોને મૌન બેઠા છે, સિદ્ધાર્થ ઊભા થયા અને તેમણે સંઘને સંબોધન કરતા કહ્યું કે મિત્રો, તમે જે ચાહો તે કરો. તમારી સાથે બહુમત છે, પરંતુ મારે ખેદ સાથે કહેવું પડે છે કે હું અનિવાર્ય સૈનિકોની ભરતીનો વિરોધ કરીશ. હું તમારી સેનામાં સામેલ નહીં થાઉં અને હું યુદ્ધમાં પણ ભાગ નહીં લઉં. સિદ્ધાર્થ ગૌતમની વાતનો જવાબ આપતા સેનાપતિએ કહ્યું, એ શપથપદે યાદ કરીને તમે સંઘના સભ્ય બનવા સમયે ગ્રહણ કર્યા હતા. જો તમે તેમાંથી કોઈનું એકનું પાલન નહીં કરો તો તમે સાર્વજનિક
નિંદાને પાત્ર છું. જ્યારે આ સંઘમાં સામેલ થયા છે, ત્યારે જે એને સંકલ્પ લીધા છે એમાંથી જો એ બહાર આવશે તો તેમને સંઘની બહાર કરી દેવામાં આવશે, નિંદાને પાત્ર બનશે, સાર્વજનિક નિંદાને પાત્ર બનશે તેવું તેમને સમજાવવામાં આવશે. પરંતુ સિદ્ધાર્થનો જવાબ આપવામાં આવ્યો, હા, મેં મારા તન મન અને ધનથી શાક્યોના હિતોની રક્ષા કરવાનું વચન આપ્યું છે, પરંતુ હું નથી માનતો કે આ યુદ્ધ શાક્યોના હિતમાં હોય. શાક્યોના હિતની સામે સાર્વજનિક નિંદાનું મારી માટે કોઈ મૂલ્ય નથી. સિદ્ધાર્થ ગૌતમ સ્વીકારે છે કે મેં કીધું છે કે જે મેં સંકલ્પ લીધો છે, મેં જેમની વાત કરી છે એ તો હું સ્વીકારું છું, પણ એવું હું નથી સ્વીકારતો કે કોઈના વિરુદ્ધમાં મારે કામ કરવું પડે. આવું કહીને સિદ્ધાર્થ ગૌતમ પોતાની વાત રજૂ કરે છે અને કહે છે કે આ વાતનું કોઈ મૂલ્ય જ નથી. સિદ્ધાર્થે સંઘને સાવધાન કરતા યાદ અપાવ્યું કે કેવી રીતે કોળીઓથી નિરંતર ઝઘડા રહેવાના કારણે શાક્ય સંઘ ઘણો ખરો કૌશલ નરેશની આધીન થઈ ગયો છે. આની કલ્પના કરવી કઠિન નથી કે આ યુદ્ધ શાક્ય સંઘની સ્વતંત્રતાને આનાથી પણ ઓછી કરવા માટે કૌશલ નરેશ એક વધારે તક મળી જશે. સેનાપતિ ક્રોધિત થઈ ગયો અને તેઓ સિદ્ધાર્થને સંબોધિત કરીને બોલ્યો, તમારું આ ભાષણ કૌશલ તમારે કોઈ કામ નહીં આવે. તમારે સંઘના બહુમતીના નિર્ણયને માનવો પડશે. કદાચ તમને એ વાત પર વધારે વિશ્વાસ છે કે કૌશલ નરેશ અનુમતિ વગર સંઘ પોતાની આજ્ઞાથી અહેવાલ કરવાવાળાની ફાંસી અથવા દેશ નિકાલનો દંડ નહીં આપી શકે, અને આમાંથી કોઈ પણ અને એક દંડ તમને આપવામાં આવે તો કૌશલ નરેશ તેની અનુમતિ નહીં આપે. પરંતુ યાદ રાખો કે દંડ આપવા માટે સંઘ પાસે ઘણી રીતો છે. સંઘ તમારા પરિવારનો સામાજિક બહિષ્કારની ઘોષણા કરી શકે છે, અને સંઘ તમારા પરિવારના ખેતરોને જપ્ત પણ કરી શકે છે. તેના માટે સંઘને કૌશલ નરેશની અનુમતિની આવશ્યકતા નથી. સિદ્ધાર્થે સમજી લીધું, જો તેમણે કોળીઓના વિરુદ્ધ યુદ્ધ ઘોષણા કરવાના પ્રસ્તાવ પર પોતાનો વિરોધ શરૂ રાખ્યો તો તેના શું દુષ્પરિણામ આવી શકે છે. એટલા માટે તેમને હવે 3 વાતોમાંથી એક પણ પસંદ કરવાની હતી. સેનામાં ભરતી થઈને યુદ્ધમાં ભાગ લેવો, ફાંસી પર લટકવું અને દેશ નિકાલ સ્વીકારવો, પોતાના પરિવારને લોકોને સામાજિક બહિષ્કાર અને તેમના ખેતરોની જપ્તી માટે રાજી થઈ ગયું. તેઓ પહેલી વાત કોઈ પણ હાલતમાં સ્વીકાર ન કરતા હતા, દ્રઢ નિશ્ચય હતા. ત્રીજી વાત પર તેઓ વિચાર પણ નથી કરી શકતા. આ પરિસ્થિતિમાં તેમણે વિચાર્યું કે તેમના માટે બીજી વાત સર્વાધિક યોગ્ય છે. બીજી વાત શું હતી? તો કે ફાંસી પર લટકવું અથવા દેશ નિકાલનો સ્વીકાર કરવો. ફાંસી પર ચડી જવું અને દેશ નિકાલની વાત તે સ્વીકાર કરે છે. તદુપરાંત સિદ્ધાર્થ ગૌતમે સંઘને સંબોધિત કરી, કૃપા કરીને તમે મારા પરિવારને દંડિત ન કરો, સામાજિક બહિષ્કાર દ્વારા તેમને કષ્ટ ન આપો, તેમના ખેતરો જપ્ત કરી તેમને જીવાકી વિહીન ન કરો. તેઓ નિર્દોષ છે, દોષિત તો હું છું. મને એકલાને મારી ભૂલની સજા ભોગવવા દેશો. ઈચ્છો તો તમે મને ફાંસી પર લટકાવી દો, અને ઈચ્છો તો તમે મને દેશ નિકાલ કરી દો. હું સ્વેચ્છાએ સ્વીકારી લઈશ, અને હું વચન આપું છું કે હું આની અપીલ કૌશલ નરેશને પણ નહીં કરું. વિચાર કરો કે જેને એક યુદ્ધ લડવા માટે જે કોળીય અને જે બંને સામસામા પક્ષનું જે યુદ્ધ છે, શાક્ય અને કોળીય, એમની ના પાડતાની સાથે જ સિદ્ધાર્થ ગૌતમ સાથે કેટલા બનાવ બને છે. પરંતુ સિદ્ધાર્થ ગૌતમ એમની વાત પર અડગ રહી છે. પ્રસ્તાવ એવા મૂકવામાં આવ્યા છે કે તમે જ્યારે સંઘમાં સામેલ થયા ત્યારે તમે ઘણી વાતનો સ્વીકાર કર્યો હતો, તો તમારે તે વાત પર ધ્યાન આપવું જશે, નકર તમને ઘણી બધી સજા થઈ જશે. 3 જે વાત હતી તે કરવામાં આવી કે સેનામાં ભરતી થઈને યુદ્ધમાં ભાગ લેવો, તો સિદ્ધાર્થ ગૌતમે એનો અસ્વીકાર કર્યો કે એવું નહીં કરી શકું. ત્રીજી વાત એ હતી કે પોતાના પરિવારને લોકોની સામાજિક બહિષ્કાર અને તેમના ખેતરોની જપ્તી માટે રાજી થઈ ગયો. પહેલી અને ત્રીજી વાત તેમનો તે અસ્વીકાર કરે છે. અને બીજી જે વાત હતી કે ફાંસી પર લટકવું અથવા દેશ નિકાલનો સ્વીકાર કરવો. વિચાર કરો કે જેમને યુદ્ધ નહોતું કરવું, જેમને વેર સાથે વેર કરીને આગળ વેર વધારવું નહોતું, તેમણે પોતાનું જીવન પણ કુરબાન કરી દીધું અને પોતે ફાંસી માટે દેશ નિકાલ માટે રાજી થઈ જાય છે. આવું જ કંઈક સિદ્ધાર્થ ગૌતમનું જીવન આપણે
આ રીતે જ વાંચતા રહેશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમામ લોકોને જય ભીમ નમો બુદ્ધાય. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ મંગલ કામનાઓ. જય ભીમ નમો બુદ્ધાય. જય પ્રબુદ્ધ ભારત.